નમસ્કાર, હું રાધિકા. આ ઓટલો માત્ર પથ્થર નથી, આ છે આપણા પોળનું હૃદય. આ પોળ, આ ઓટલો અને આ સંસ્કૃતિ એ જ અમારી ઓળખ છે. અહીં વાતો થાય છે અને ત્યારે આ હું નાચું પણ મારી સાથે જીવંત બને છે. જ્યારે હું નાચું છું ત્યારે આ ઓટલો પણ મારી સાથે જીવંત બને છે. આ ખડકી માત્ર બારણું નથી, આજ છે કે યને સે પોળની સાથે. ખડકી જોડે છે ઘરે સંબંધને જીવંત રાખે છે. ખડકી જોડે છે ઘરને સમગ્ર પોળ સાથે અને સંબંધોને જીવંત રાખે છે. આજ છે પોળની આંખ, જ્યાંથી જીવન અંદર આવે છે. અહીંથી ખબર પડે કોણ આવ્યો, કોણ ગયો, કોણ ખુશ છે, કોણ દુખી છે. આવા વિડીયો જો અમારી YouTube ચેનલ ખાડાયર્સને સબસ્ક્રાઇબ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ છે દીવાન ખંડ, જ્યાં આવનાર અતિથિનું માન રાખવામાં આવે છે. અહીં બેસી વાતો થાય, ચાની સુગંધ સાથે સંબંધો મજબૂત બને. ઝુમર, પંખો, મખમલનો કાર્પેટ, નખૂણેલો ગ્રામોફોન, આ બધું મળીને ઘરનું ગૌરવ બતાવે છે. આવા વિડીયો જોવા મારી YouTube ચેનલ AM ખાડિયા ડાયરીઝને સબસ્ક્રાઇબ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ભંડાર રૂમ ઘરની શાંતિભરી તિજોરી છે. અહીં ઘરનું ભવિષ્ય સાચવાય છે. પોળના ઘરમાં ભંડાર રૂમ વ્યવસ્થા અને દીર્ઘકાલીન વિચારનું પ્રતીક છે. આવા વિડીયો જોવા મારી YouTube ચેનલ AM ખાડિયા ડાયરીઝને સબસ્ક્રાઇબ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ છે અમદાવાદની પોળ, 1800ની સાલ, જ્યાં જીવન સરળ હતું, સંસ્કાર અને સમુદાય સાથે જીવતું. સમય બદલાયો, પરંતુ પોળની આત્મા આજે પણ જીવંત છે. 2026માં આદર્શ પોળ એ છે જ્યાં વારસો જાળવાય અને વિકાસ સાથે આગળ વધાય.